મથી લે તું અંતરમાં ઠીક કરીને બેહી જા કરવું પડે ન કામ ઠીક કરીને બેહી જા કરવું પડે ન કામ ભજનો ઘણા ભજનો છે એની પાછળ એના હેતુ હોય છે એનો મહિમા હોય છે એમનો મહિમા હોય છે ભજનનો એ સિવાય કોઈ ભજન બનતું નથી વાલા વેદના છે સંતોની મહાપુરુષોની વેદના છે નજીકનું આપણું પરંગણું અહીંયા નજીકનું ગામ લુવારા કોઈ ગામ એવું નહીં હોય કોઈ ધરાય એવી નહીં હોય એમાં આપણો આજે મલક છે ને ગોહિલવાડ સૌરાષ્ટ્ર કચ્છડો એમાં સંતો ભક્તોને જેટલા જતી સતી સુરાઓ દેવલોક છે આ દેવલોક આ ધરા છે ને દેવલોક છે દેવની ખાણ છે અહીંયા માનવ માંથી દેવ બને સત્કર્મ કરે ને માનવ એમાંથી દેવ બને એવી આ ધરા એવા મહાપુરુષો એમાં ગોહિલવાડના સંતો જોવો તમે એમાં બાપા સીતારામ વિશ્વમાં ડંકો વાગે વાલા સદગુરુ ભજનદાસ બાપાનો વિશ્વમાં ડંકો વાગે બાપા સીતારામ એવું પરંગનું ગારિયાધાર પાસેનું નજીકનું લુવારા લખીરામ સાહેબ મહાપુરુષ એમને ખેંચી પડદા કાઢવાનું હોય એમ એટલું બળ નથી લુગડા પડદા નો પકડ લે ભોવાઈ નો પોતે ખેલ કરતા ભોવાઈ રમતા આજુબાજુના પરંગણામાં વિસ્તારમાં નજીકનું સરંભળા કરમણ સાહેબ વીસ નાઈટ લગી ખેલ કર્યો પોતાએ 20 નાઈટ લગી રમ્યા ગામને ખૂબ રાજી કર્યું ને સ્ત્રી પાત્ર પોતે લેતા નજીકનો દાખલો છે 60 વર્ષ થયા જાજો સમય નથી સવારામ બાપાની હરોળમાં આ મહાપુરુષો થયેલા બધા દેશળ ભગત ધાંગધ્રા ભગવાને પોતે આવીને સાઈન કરી એને 60 વર્ષ થયા નથી આવતા એવું નથી આપણા થોડીક ખામી છે આપણા પોકારમાં અને આપણા ભાવ ભક્તિમાં અને આપણા વિશ્વાસમાં ખામી છે બાકી હજી વાલો આવે ભવાઈનો ખેલ કરે એ જ ગામમાં એમના બેન સસરે છેલ્લે વિદાય લીધી બેન પાસે બેનને કીધું બેન 20-21 લગી હું રોકાણો છું અહીંયા ખૂબ ગામને આનંદ કરાવ્યો છે હવે મારે જવું છે બેન બેને કીધું ભાઈ આજે એક છેલ્લો ખેલ નાખી દે મારા બાલ બચ્ચા હાટું જે કાંઈ થાય મને દેજે અને ગામને પૂછીને 50 છેલ્લો ખેલ નાખી દે કોઈ વાંધો નહીં બેન ગામમાં બધાને પણ 20 દિલગી રમેલા ને તે મસાલો બાળતા પેલા તો મસાલો ત્યાંથી 50-60 વર્ષ પહેલા તો આ લાઈટુ બાઈટુનો કોઈ જમાનો નહીં સમય નહીં એમાં ગૂંચું નાખે દોરા નહીં ને એમાં માથ નાખે એરડીઓ ને એમ એ અંજવાળે રમતા દોરાની ગૂંચું ફૂટી અને કોઈને પૂછ્યું કે ભાઈ અહીંયા ગૂંચું ક્યાંય મળશે દોરાની કીધું કે હા સરંભળામાં કરમણ સાહેબ છે એ વેજા વણે છે ન્યા તમે જાઓ તો દોરાની ગૂંચું ન્યા મળી જાય તમને લખીરામ સાહેબ જાય છે કરમણ સાહેબ ને સીતારામ કર્યા પાછું નામ ચીન માણસ એ સમયમાં એમનું નામ હતું લખીરામ એવું પાત્ર ભજવતા સ્ત્રી પોતે બનતા કોઈ ઓળખી ન શકે કે આ સ્ત્રી છે પુરુષ એટલું પાત્ર ભજવતા કરમણ સાહેબ ને સીતારામ કર્યા સાહેબે કીધું આવ લખીરામ
આ તો તું બોલો પડી ગયો આ બાજુ કે હા સાહેબ મારે થોડું કામ પડ્યું છે આપનું. બોલો ને. કામમાં એવું સાહેબ મારે આજે છેલ્લો મારો ખેલ છે, છેલ્લો મારો નાટક છે મારું આજે, અને મારી બેનની ખાतिर છે. દોરાની ઘૂંચું ફૂટી છે આપની પાસે, દોરા ઘૂંચું જો આપો ને હોય ને તો મને આપો તો મારો આજનો નાટક હું રમી લઉં આજે. કરમણ સાહેબે ટકોર કર્યો કે આ ઘૂંચુમાં કેટલાક દી રહી એમ. ઘૂંચું કાઢી આ ઘૂંચુમાંથી ઘૂસવાઈ ગયેલો છે, એમાંથી બહાર નીકળ કાંઈક સીધું થાય એવું કર્યું. કરમણ સાહેબ એમના ગુરુ મહારાજે ટકોર કરી આવી, આ સીધું થાય એવું કર્યું કે આ ઘૂંચું બહુ નહીં હારી. હા સાહેબ તો આપ જેવાની કૃપા થાય તો ઘૂંચું મટી જાય. પોતે હોકો પીતા હતા, હોકો. હોકામાં તો ગાંજો અને દમ લગાવ્યા વાલા, 1 2 ને 3 દમ લગાવ્યા. ત્રિકાળનું જ્ઞાન થયું, ભૂત ભવિષ્ય વર્તમાન 3 નું હુજવા માંડ્યું. હું કોણ છું, મારે શું કરવાનું છે ને હું હાટું ક્યાં જવાનું છે. ભૂત ભવિષ્ય વર્તમાન ની ભાન થઈ ગઈ. અને સાહેબ ને કીધું સાહેબ આપ પણ જોવા પધારો ને મારો આ ખેલ. આવું જોવાય. એક શરત, તું સ્ત્રી પાત્ર ન લે તો કોઈ પુરુષનું પાત્ર ભજે, અને એવું ભજવી બતાવ્યું જગતમાં તને યાદ કરે જગત. ના ઘાઘરી પહેરીને મારા જગત લોકને રીજાવીશું તો મારા નાથને રીજાય. ટકોર કરી શબ્દોની લાગ્યો. ઈ રાત્રે નાટક નાખ્યું રા માંડલી. પોતે બેના ભક્ત નરસિંહ મહેતા ખૂબ નાટક ભજ્યું, પાત્ર એવું ભજ્યું. સવાર પડી પાત્ર ઉતારતા નથી. પોતે જે કાંઈ ભંડોળ થયું ને હાથમાં એ જોડીમાં લઈને બેન ની ઘરે ગયા કે બેન આ બધું આજે કાંઈ જે થયું તારા ભાગ્યમાં તું થઈ ગયું. બેન બેન કહે છે ભાઈ હવે આ પાત્રને તો ઉતાર્યા, હવે તો ઉતાર ને. હવાર પડી, હવે તો ભાંગ ઉઈ ગયો, રવિ ઉઈ ગયો. આ એમના જીવનનું પહેલું જ ભજન છે. બેન ને કહે છે કે બેન તું ક્યાં ભાણની વાત કરશો, ક્યાં રવિની વાત કરશો. ઉગ્યો ઈ મને મારા ગુરુ મહારાજની કૃપાથી, એની દયાથી કે છે એમ કોટીક ભાણ ઉગ્યા ઘંટ ભીતર બેની એ સગળી ભૂમ મેં તો ભાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, સુન મંડળમાં શ્યામ બિરાજે. ત્રિકુટી મલાકી ગઈ
ઘડિયાળા વાગે બેની છત્રીસ રાગ જવો સીની જરકટ મોલ ને જરૂખે જાળિયા ઘટભેટની વાત કરશું બાહિર ને જરકટ મોલ ને જરૂખે જાળિયા બધા જાળિયા મૂકેલા છે મુંહ કાન તન બંગલે કા ગુરુ ક્યાં કમ ખાના સોય તો કારીગર ન્યારા આ બંગલાની વાત કરીશ જરકટ મોલ ને જરૂખે જાળિયા એમાં જાલદી વાપી બેની મને ભીતર સદગુરુ મળ્યા વર્તાણી આનંદીલા લહેર મારી બેની આજ મને ભીતર સદગુરુ મળ્યા એક રાજન હતા એને 4 રાણી હતી 4 છેલ્લી અવસ્થા આવી એની મરણ અવસ્થા 4 રાણીઓને બોલાવી પાસે માનીતા હતા એને કીધું તમે મારી ભેળા આવશો તો એમને કીધું ના પાડી કે નહીં હું ભેળી નહીં આવું તો ક્યાં લગી આવશો શમશાન લગી ભેગી આવીશ આગળ નહીં આવું બીજા રાણીને કીધું તમે તો કે હું તમારું ક્રિયાક્રમ બધું કરીશ પણ ભેળી નહીં આવું ત્રીજાને કીધું તમે કે તમે તો આમ જાઓ તો બીજાનું ઘર માંડી હું ભેગી નહીં આવું હે ચોથા રાણી હતા એને કીધું તમે કે તમે કયો ન્યા લગી ભેગી આવું વૈકુંઠ લગી આવું સ્વર્ગ લગી આવું તમે કયો ન્યા લગી આવું એ રાજા બીજા કોઈ નથી પણ આપણો આતમ રાજા છે એને 4 રાણીઓ છે આપણો જ આતમ રાજા એને 4 રાણી છે પેલા રાણી છે આ કાયા રાણી છે શમશાન લગી ભેગી આવે બાકી ભેગી ન્યા ન આવે કાયા રાણી બીજી આપણી પ્રિયા આપણી ઘરની પત્ની હોય ઈ એમાં મરે નહીં પણ ક્રિયાક્રમ કરે બધું અને ત્રીજા છે ને જે ઘર માંડે ને એ આપણી માયા આપણે ગયા એટલે બીજા નામે થઈ ગઈ ફાઈનલ એટલે માંડી લીધું એમ માની લેવાનું અને જે ચોથા રાણી છે ને આ સંતો ભક્તો એને પ્રેમ કર્યો છે
ई से भक्ति राणी से भक्ति करो ने भक्ति स्वर्ग लगी भेगी आवे वैकुंठ लगी भेगी आवे चौथी से भक्ति राणी से अया कर्मण साहेब लखेराम साहेब कैसे एम प्रेम पुतली सिंहासन शोभती नैन भरी मैं तो निरखी अंगनाओं सिकाने प्रेमनी पथारी अंगनाओं सिका प्रेमनी पथारी मारा गुरुजी ने जोई गुरुजी ने संतार की धोभाजी गुण तखत पर जन गायो कर्मण चरणे लखीराम बोल्या कर्मण चरणे लखीराम बोल्या